અમદાવાદના વાસણામાં અંકિત સોલંકીના મોતને 2.5 મહિના વીત્યા પણ હજુ પણ ન્યાય મળ્યો નથી। સત્તાધારી પક્ષના ધારાસભ્યના ભત્રીજાનું નામ હોવા છતાં પણ પોલીસ કેમ ધરપકડ કરી રહી નથી? પરિવારે હવે સીધો જ પોલીસ કમિશનરનો દરવાજો ખખડાવ્યો છે અને પ્રશ્ન કર્યો છે કે ન્યાયમાં આટલી વાર કેમ લાગી રહી છે? 3 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમદાવાદના વાસણા વિસ્તારમાં 75 દિવસ પહેલા ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરનાર અંકિત હરીશભાઈ સોલંકીના કેસમાં ન્યાયની માંગ સાથે આજે પરિવારજનો અને સામાજિક આગેવાનોએ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકના દરવાજા ખખડાવ્યા છે। પરિવારજનોએ સીધો જ આક્ષેપ કર્યો છે કે વિજલપુરના ધારાસભ્યના ભત્રીજા સહિતના 6 આરોપીઓને પોલીસ છૂટો દોર કરી દીધો છે। રાજકીય નેતાની છત્રછાયાના કારણે આજ દિન સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, જેનાથી હવે કેસના પુરાવા નાશ પામવાની ભીતિ પણ સેવાઈ રહી છે। પોલીસના અસહકાર સામે પણ હાલ જે છે તે પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। પરિવારજનો હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં તંત્રને 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો શુક્રવાર સુધીમાં આરોપીઓને જેલ હવાલે કરવામાં નહીં આવે તો શનિવારે સવારે 10 વાગ્યાથી વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિવાર અને કાર્યકર્તાઓ દ્વારા અચોક્કસ મુદતની ભૂખ હડતાલ કરવામાં આવશે। ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ કરવામાં આવશે, જે અંગેની લેખિત જાણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના તમામ ઉચ્ચ વિભાગને કરી દેવામાં આવી છે। તારીખ 26/11/2025ના રોજ મારા ભાઈએ સુસાઇડ કર્યું હતું। અમિત ઠાકર ધારાસભ્યના ભત્રીજાનું નામ નીલ ઠાકર અને તેમના તમામ સાથીદારોનું નામ પણ લખીને મારા ભાઈએ સુસાઇડ કર્યું છે। તેમના ત્રાસથી સુસાઇડ કરેલ છે। તેમ છતાં આજે 75 દિવસ થઈ ગયા, કોઈ પણ આરોપીઓની ધરપકડ થયેલ નથી। અમે રાજ્યપાલ સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, નાયબ મુખ્યમંત્રી સાહેબ, ગુજરાતના જેટલા મેન અધિકારીઓ છે તે બધાને પોતાના બંગલે જઈને અને ઓફિસે જઈને છે અરજીઓ કરેલી છે। અમારી ખાલી અરજીનો નંબર જ પડ્યો છે, પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। છેલ્લે અમે પોલીસ આજ તારીખ 10 ફેબ્રુઆરીના રોજ અમે કમિશનર સાહેબને મળવા માટે આવ્યા છે। તેમણે કીધું કે આજના દિવસની અંદર તમારી કાર્યવાહી છે ને થશે અને 2 દિવસની અંદર છે ને અમને રિઝલ્ટ મળશે, અને જો 2 કે 3 દિવસની અંદર અમને રિઝલ્ટ નહીં મળે તો વાસણા પોલીસ સ્ટેશને જઈને તો અમારા સમસ્ત પરિવાર મિત્ર સાથે અને અનુસૂચિત જાતિના તમામ લોકો સાથે અમે વાસણા પોલીસ સ્ટેશને આમરણ ઉપવાસ ઉપર ઉતરીશું। અમારી નજર સતત આ સમાચાર પર ટકેલી છે। તમે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।